હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। અત્યારે આપણે લુસાડાના રેલવે સ્ટેશને ઊભા છીએ ને આપણી પાછળ પડી છે માલગાડી, એન્જિન સાથે માલગાડી લુસાડામાં પડી છે ને હવે લોકલનું ને જબલપુરનું ક્રોસિંગ રહે ને એની આગળ આપણે ભાવનગર ટ્રેન 10 વાગે આવે છે, પણ ભાવનગરવાળી ટ્રેન લેટ થઈ ગઈ છે એટલે પહેલાં લોકલ આવશે ને પછી પાછળથી ભાવનગર ટ્રેન આવવાની છે, એટલે ભાવનગર પણ આવશે, લોકલ પણ બાકી છે, વંદે ભારત પણ બાકી છે અને જબલપુર પણ જવાની છે। તો આપણે વ્લોગ બનાવીએ છીએ। અત્યારે તો જોઈએ સૌથી પહેલાં પડી છે માલગાડી લુસાડામાં પડી છે। આ એન્જિનની સાથે લગાડેલું છે, લાલ એન્જિન છે, આગળ બહુ આગળ આપણે નથી જતા। અહીં ત્યાં માલગાડી છે, માલગાડી અત્યારે લુસાડામાં પડી છે અને માલગાડીની સાથે લોકલ અને જબલપુરનું તો ક્રોસિંગ અત્યારે એવું લાગી રહ્યું છે કે લોકલનું ને જબલપુરનું ક્રોસિંગ થાય તો હાલો પછી એ જોઈએ, પછી પાછળથી ભાવનગર રાખીને વંદે ભારતને આગળ કરે છે કે નહીં એ આપણે પછી જોશું। અત્યારે તો માલગાડી અહીંયા સ્ટેબલ પડી છે, અત્યારે ક્યાંય જવાની નથી, તો ચાલો હવે આપણે લોકલને જોઈએ આપણી મિત્રો। લોકલ આવે છે ભાવનગર, એની પાછળ છે જબલપુરનું લોકલનું ક્રોસિંગ છે, તો સૌથી પહેલાં લોકલ આવી ગઈ છે, જો હોર્ન વગાડે છે તો હાલો આપણે લોકલનો વિડીયો જોઈ લઈએ। માલગાડી અહીંયા સ્ટેબલ છે, લોકલ આવે છે, જબલપુરનું લોકલનું ક્રોસિંગ રહે પછી ભાવનગર એની પાછળ આવવાની છે અને પછી આગળનું શેડ્યુલ આપણે આગળ વ્લોગમાં જોવાના છીએ। અત્યારે સૌથી પહેલાં લોકલ આવે છે, જો લોકલ દેખાઈ ગઈ છે, ક્રોસિંગ છે જબલપુર આવ્યા। લોકલ ધીમે ધીમે આગળ વધી રહી છે। લોકલ અહીં પડી છે મિત્રો ને જો જબલપુરની એન્ટ્રી થઈ ગઈ છે। જબલપુર નીકળી છે, લોકલ અહીં પડી છે, લોકલ જાશે ને જબલપુર સાપુર જાશે, જબલપુરના ભાવનગરનો સાપુરમાં ક્રોસિંગ છે। હાલો હવે લોકલ ઉપડવાની છે। જો મિત્રો લોકલ ઉપડી ગઈ છે, હવે માલગાડી અહીંયા સ્ટેબલ પડી છે, લોકલ ઉપડી ગઈ છે, જો ધીમે ધીમે જાય છે। હવે ભાવનગર આવશે, ભાવનગર એની પાછળ છે, લોકલની પાછળ આજ ભાવનગર આજ મોડી થઈ ગઈ છે, શું કારણોસર મોડી થઈ ગઈ ની ખબર નથી। લોકલ આજ પહેલાં આવી અને ભાવનગર આજ પાછળથી આવશે। તો જો મિત્રો લોકલ જઈ રહી છે, પાછળ આપણી દેખાતી રહી છે, તો લોકલ આજ મોડી થઈ, ભાવનગર આજ મોડી થઈ ગઈ હતી, તો લોકલ અત્યારે જાય છે ને ભાવનગર આવવાની છે આના પછી। આ લોકલ જાય છે મિત્રો, જો વહી ગઈ લોકલ। તો હવે પછી મિત્રો આપણે છે ને ભાવનગરનું શૂટિંગ આપણે જોવાના છીએ આના પછી।
અને પછી આ ભાવનગરની પછી વંદે ભારત આવવાની છે, તો વંદે ભારતનું શૂટિંગ આપણે જોવાના છે. અને જો ટાઈમ હશે તો આપણે આગળ એન્જિન પડ્યું છે માલગાડીનું, એ પણ આપણે જોવા જાહું. તો અત્યારે એટલું જ જો લોકલ જાય છે, અને જેવી જબલપુર સાપુરમાં પૂગશે એવી ત્યાંથી ભાવનગર નીકળવાની છે. તો મિત્રો પ્રોગ્રામમાં અત્યારે ચેન્જ થઈ ગયો છે. પહેલાં ભાવનગર નહીં આવે, પહેલાં વંદે ભારત આવવાની છે. અને હવે આપણે વંદે ભારતનું શૂટિંગ જોવાના છીએ. અને આ બાજુ આપણે પ્લેટફોર્મ નંબર 2 ઉપર આપણે શૂટિંગ લેવા આવી ગયા છે. અને પ્લેટફોર્મ નંબર 2 ઉપર આપણી માલગાડી પડી છે. તો માલગાડીમાં ભરેલું છે મીઠું ભરેલું છે, જે આપણે 100 માલગાડી મોકલવાની છે, એટલે મીઠું એમાં ભરેલું છે. અને એમનું થોડુંક બતાવી દઈએ આપણે કે કેવી રીતે. આ રહ્યું મિત્રો, અત્યારે લિક્વિડ જેવું થઈ ગયું છે, તડકાનું મીઠું ઓગળી રહ્યું છે. બધા એમાંથી આવી રીતે પડી રહ્યું છે નિમક થોડું થોડું. માલગાડી અત્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર પડી છે. આ જોઈ લો, મીઠાની ભરેલી છે આખી. આ બધી રિફાઇન્ડ કરવાનું હોય, તો એ રિફાઇન્ડ થઈને બધું એમાં પડતું હોય. તો અત્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઊભા છીએ, અને હવે આપણે મિત્રો વંદે ભારતનું શૂટિંગ જોવાનું છે. સૌથી પહેલાં વંદે ભારત આવશે, અને પછી ભાવનગર નીકળવાની છે. ભાવનગર આજ બહુ મોડી થઈ ગઈ છે મિત્રો, અમુક કારણોસર. હવે એનું કારણ અત્યારે ખબર નથી આપણને, એટલે આપણે બ્લોગમાં કહેવાનું નથી કે કઈ કારણોસર પાવર ફેલ થઈ ગયું, આ તે કંઈ ઘણી બધી પ્રોબ્લેમ થઈ હોય એના કારણે લેટ થઈ ગઈ છે. તો સૌથી પહેલાં આપણે વંદે ભારત જોવું, પછી આપણે ભાવનગર પછી પાછળથી જોવાના છીએ. અને જો ટાઈમ હશે તો આપણે અહીં બોગી પડી છે, આ બાજુ બોગી પડી છે, ઓલી બાજુ એન્જિન પડ્યું છે. તો એન્જિન જોવા જાખું, ટાઈમ આપણી પાસે છે ને. તો અત્યારે વંદે ભારત માટે છે ને ફાટક બંધ થઈ છે, બસ ટપી જાય એટલે ફાટક બંધ થઈ જવાની છે વંદે ભારત માટે. ગાઢ બોગી અહીં પડી છે આની. સાયરન વાગે છે, એ ફાટક બંધ થાય છે. અહીંયા બધી પાટા પડ્યા છે, અહીંયા કાંકરી પડી છે. આ બધું મિત્રો સાફ થઈ ગયું છે, જો સીટ રોડ સુધી. આ પ્લેટફોર્મ આમાં આ બોર્ડથી લઈને આમાં બોર્ડ સુધી બધું સાફ થઈ ગયું છે મિત્રો. આ વેગન છે. બંધ છે મિત્રો વેગન. આખી માલગાડી ભરી છે, અને વંદે ભારતનું આપણે શૂટિંગ જોવાના છીએ. અહીંથી ફાટક દેવાઈ ગયા, હમણાં થોડીક જ વારમાં વંદે ભારત આવવાની છે મિત્રો. વંદે ભારત આવી રહી છે મિત્રો. હોર્ન તમને સંભળાઈ રહ્યું હતું વંદે ભારતનું. મિત્રો અમુક સેકન્ડોમાં જ વંદે ભારત પાસ થઈ ગઈ છે, ટ્રેક થઈ ગયો છે ખાલી. જો અમુક સેકન્ડોમાં જ 10 થી 15 સેકન્ડમાં વંદે ભારત પાસ થઈ ગઈ છે. જો છેટી છેટી દેખાતી હશે, સ્પીડ ઘણી હતી. પાસ થઈ ગઈ છે વંદે ભારત. હવે ફાટક ખોલવાની છે, તો જો હમણાં જ ફાટક ખુલશે. હવે
फाटक खुली गई है मित्रों। वंदे भारत वही गई है मित्रों, पास थी गई है लुसाड़ा थी वंदे भारत अने हवे भावनगर आववानी है। तो हवे आपणे भावनगरनुं शूटिंग जोशुं मित्रों। ओला बाजुना बोर्ड थी लईने आ बाजुना बोर्ड सुधी आपणे पूगी गया छीए। त्यां तमे जोयुं तो छेल्लो डब्बो हतो ओली बाजु अने हवे આપણે આ બાજુના બોડિયાએ આવી ગયા છીએ। આ બાજુના બોર્ડથી પણ ઘણું બધું એન્જિન દૂર છે અને ભાવનગર માટે ફાટક બંધ થઈ ગઈ છે। તો ભાવનગર પણ આવવાની છે। તો હવે આપણે ભાવનગરનું શૂટિંગ જોવાનું છે અને આપણું એન્જિનમાં આગળ પડ્યું છે। જો હજી અહીંયા બધા પાટા પડ્યા છે। તો હવે એન્જિન બહુ દૂર છે તો આપણે ત્યાં નથી જતા। હવે અહીંથી દેખાય એટલું ઝૂમ કરીને તમને બતાવી દઈએ છીએ। જો આ રહ્યું આ એન્જિન, હજી ઘણું બધું આગળ છે। જો જા ઝૂમમાં આપણે બતાવી દઈએ છીએ, હજી એટલું મોટું છે। અહીંયા બધા પાટાનો સ્ટોક પડ્યો છે, જે તમે વિડીયોમાં જોયું જ હશે, આગલા વિડીયોમાં। જા અને એન્જિન બહુ દૂર છે તો આપણે અહીંથી નીકળી જઈએ છીએ। સેટ ઓલા બોડિયાથી લઈને આપણે આ બોડિયા સુધી આવી ગયા છીએ હાલીને લોગ લેવા। અને હવે આપણે અહીંથી નીચે ગળકીને નીકળી જવાના છીએ અને પછી છે ને ભાવનગરનું આપણે શૂટિંગ જોઈએ। એથી આપણે ગળકી આવ જાય બોઈલરને આ બધું અહીંથી ગળકીને આપણે નીકળી જવાના છીએ। ભાવનગરનું શૂટિંગ જોશું। ભાવનગર ટ્રેન હમણાં આવી રહી છે। પછી એન્જિન તો બહુ દૂર પડ્યું છે, હા આગળ ઝૂમ કર્યું હતું એવી રીતે। માલગાડી અહીં પડી છે। ભાવનગરના શૂટિંગ પછી વ્લોગ પૂરો કરશું। માલગાડી પડી છે, ભાવનગર આવે છે। સાપુરથી નીકળી ગઈ, ફાટક થવાઈ ગઈ, બંધ થઈ ગઈ છે। હાલો ભાવનગરનું શૂટિંગ જોઈ લઈએ મિત્રો। આવી ગઈ છે મિત્રો આપણી ભાવનગર, એટલી લેટ આવી ગઈ છે। એન્ટ્રી થાય છે જો મિત્રો, હોરન મારે છે। પ્લેટફોર્મ નંબર 1 ઉપરમાં આવવાની છે ભાવનગર। દૂરથી દેખાય છે, જો આવે છે। એન્ટ્રી થઈ રહી છે ભાવનગરની। પ્લેટફોર્મ નંબર 1માં આવવાની છે। મોડી આવી છે આજ અમુક કારણોસર। શું કારણ છે એ બહુ કાંઈ ખબર પડી નથી। જોઈ ભાવનગર તો વહી જવાની છે કેશોદ, અને કાંઈ હવે કંઈ ગાડીઓનું ક્રોસિંગ રહેવાનું નથી। ભાવનગરની એન્ટ્રી તો થઈ ગઈ છે, ક્રોસિંગ એ કંઈ ગાડીનું નથી। હવે ભાવનગર તો કેશોદ વહી જવાની છે। હાવ ખાલી છે મિત્રો, કારણ કે આજ લોકલ પહેલાં આવી ગઈ હતી। એ જેતલસરથી બધા પેસેન્જર આ બાજુ જેતલસર, વડાલ, ચોકી બધાય જુનાગઢવાળા બધાય લોકલમાં બેસી ગયા હોય। લોકલ નીકળી ગઈ હતી, લોકલ આજ ભાવનગરની પહેલાં હતી એટલે ધીમે ધીમે હજી હાલી રહી છે। હમણાં ઊભી રહી જાય, પેસેન્જર કોઈ હશે નહીં જાજા। હા જો
કોઈ પેસેન્જર છે નહીં મિત્રો, હાવ ખાલી છે, કોઈ વિતરા નથી. હાવ ખાલી ગાડી છે, કોઈ નથી વિતરું મિત્રો. બધા લોકલમાં આવી ગયા છે, જો સિગ્નલ મળી ગયા ને ઉપડે જ છે. જો મિત્રો ભાવનગર જઈ રહી છે, દેખાતી હોય છે, જાય છે ભાવનગર. યાર્ડ ખાલી થઈ ગયું છે, ભાવનગર જાય છે. ભાવનગર પણ વહી ગઈ છે મિત્રો, લોકલ પણ વહી ગઈ છે, વંદે ભારત પણ વહી ગઈ છે ને જબલપુર પણ વહી ગઈ છે. 4 ટ્રેન વહી ગઈ છે. માલગાડી હજી અહીંયા સ્ટેબલ પડી છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. તો હવે આપણે બધી ગાડી વહી ગઈ છે, આપણે નીકળી જવાના છે ઘરે. આપણી ગાડી અહીંયા પડી છે જારી. હવે આપણે નીકળી જવાના છે ઘરે. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો મિત્રો આપણા વ્લોગમાં વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ મારી દેજો બધા મિત્રો. આપણી ગાડી આ થાર નથી, આપણી ગાડી આ સ્પ્લેન્ડર છે મિત્રો. તો જો મિત્રો બધા મિત્રોને કહી દઈએ, વિડીયો પસંદ આવ્યો હોય, આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ મારી દેજો મિત્રો. અને આપણે પણ એકાદી થાર આવી જાય એવી પ્રાર્થના કરજો મિત્રો. ચાલો મિત્રો મળીએ નવા વ્લોગમાં.